નજર કરી મહત્વના સમાચાર પર। ઓબીસી અનામતના કારણે અટકી પડેલી ચૂંટણીને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં દિવાળી આસપાસ ફરી મતદાનની પ્રક્રિયા યોજાશે। ઓબીસી અનામતના કારણે અટકેલી ચૂંટણીઓ અંગે આ સૌથી મોટા સમાચાર। અટકી પડેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે પ્રશાસન આવ્યું હરકતમાં। આગામી નવરાત્રીથી દિવાળી સુધીમાં યોજાઈ શકે છે અટકી પડેલી સંસ્થાઓની ચૂંટણી। ઝવેરી પંચનો રિપોર્ટ સ્વીકાર્યા બાદ હવે યોજાશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી। આગામી દિવાળી પહેલા ચૂંટણી યોજવાનું આયોજન ચાલી રહ્યું છે। સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, ગુજરાતમાં દિવાળી આસપાસ ફરીથી મતદાનની પ્રક્રિયા યોજાઈ શકે છે। ઓબીસી અનામતના કારણે જે ચૂંટણીઓ અટકેલી હતી તે ફરીથી થઈ શકે છે, શું વધુ જાણકારી? જુહી, રાજ્યની અંદર 2 જિલ્લા પંચાયત જેમાં બનાસકાંઠા અને ખેડા એની ચૂંટણી અટકેલી પડી છે। આ ઉપરાંત 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 7000 થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકી પડી છે। કારણ એ છે કે પહેલા જે ઓબીસી અનામત રાજ્ય સરકાર દ્વારા આવ્યું હતું એને ફરીથી લાગુ કરવાની વાત છે। એટલે આ ફરીથી લાગુ કરવાનું રાજ્ય સરકારે નક્કી પણ કરી લીધું છે। કલ્પેશ ઝવેરીનો જે રિપોર્ટ હતો એટલે કે ઝવેરી પંચનો રિપોર્ટ હતો તે સ્વીકારી લીધો છે, વિધાનસભામાં પસાર થઈ ગયો છે અને એ જ રીતે હવે અમલમાં આવશે। પરંતુ એ પહેલા જે બેઠકો અનામતમાં મૂકવાની છે, ઓબીસી અનામતમાં મૂકવાની છે, એ બેઠકો જ્યારે રાજ્ય સરકાર નક્કી કરશે ત્યારે એ કઈ બેઠક હશે। દાખલા તરીકે જિલ્લા પંચાયતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદર 33 બેઠકો છે, તો એ 33 બેઠક પૈકી કઈ બેઠક ઓબીસી અનામત માટે રાખવી એ નક્કી કરવાનું હોય છે। રાજ્ય સરકાર એ જ્યારે નક્કી કરી દેશે ત્યારબાદ આ ચૂંટણી યોજાશે। પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ મુજબ એ પ્રકારેની માહિતી છે કે તે દિવાળીના અરસામાં આ ચૂંટણીઓ યોજાશે। એટલે કે નવરાત્રીથી દિવાળી વચ્ચે આ ચૂંટણી યોજાશે અને એના માટે જે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, એ તમામ જગ્યાએ ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે। જી, આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે।